morning, students. Today we will discuss the adrenal gland and the disorder. So first disorder is Addison disease, right? The definition of Addison disease. So inadequate secretion of ATCH. ATCH means adrenocorticotropic hormones જે pituitary gland દ્વારા secrete થાય છે, right? એનું શું થાય? inadequate secretion જોવા મળે, right? એના કારણે adrenal insufficiency જોવા મળે અને એના કારણે adrenal gland destruction થાય, right? By the autoimmune process. It is called Addison disease. Then etiology and risk factor of the Addison disease. The first one is tuberculosis. The tuberculosis is an infection which usually affect the lungs, right? Tuberculosis ની અંદર શું થાય? તો lungs ની અંદર infection જોવા મળે. In some cases the infection can spread to and gradually destroy the adrenal gland, right? આ infection શું થાય? One by one spread થાય અને adrenal gland ને destroy કરે. Other infection can sometimes affect both adrenal, right? Other infection, right? જેના કારણે શું થાય? Adrenal gland, બરાબર? Both adrenal gland affect થાય, right? Cancer of other part of the body can spread and destroy the adrenal, બરાબર? બોડીના પાર્ટ્સનું શું કોઈ પણ બોડીના પાર્ટ્સનું કેન્સર થાય જેના કારણે શું થાય? એ બીજા ઓર્ગનની અંદર સ્પ્રેડ થાય જેના કારણે એડ્રેનલ પર અફેક્ટ જોવા મળે. ધેન રેર હેરિડેટરી કન્ડિશન, એવી કોઈ હેરિડેટરી કન્ડિશન હોય જેના કારણે એડ્રેનલ ગ્લેન્ડમાં પ્રોબ્લેમ્સ જોવા મળે. ધેન એડ્રેનલેક્ટોમી, ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ સર્જિકલ પ્રોસેસ, રાઈટ? એની અંદર શું કરવામાં આવે છે? રિમૂવ વન ઓર બોથ એડ્રેનલ ગ્લેન્ડ, એમાં એડ્રેનલ ગ્લેન્ડ રિમૂવ કરવામાં આવે. જો એવી કોઈ સર્જરી કરાવી હોય તો આ પ્રોબ્લેમ થવાના ચાન્સીસ છે. ધેન ઓટોઇમ્યુન ડિસીઝ. ઓટોઇમ્યુન ડિસીઝ, ધ ઇમ્યુન સિસ્ટમ મેક્સ એન્ટીબોડી, આપણી જે ઇમ્યુન સિસ્ટમ છે એ શું કરશે? એન્ટીબોડી બનાવશે અગેન્સ્ટ ધ પાર્ટ ઓફ ધ બોડી અને બોડીના અગેન્સ્ટમાં શું બનાવશે? એન્ટીબોડી બનાવશે. ઇન ઓટોઇમ્યુન એડિશન ડિસીઝ. અને શું થશે? ઓટોઇમ્યુન એડિશન ડિસીઝ. એડિશન ડિસીઝ મીન્સ જ્યારે આપણી એડ્રિનલ ગ્લેન્ડ એ ઇનફ હોર્મોન જે છે એ પ્રોડ્યુસ ના કરે, ઇટ મીન્સ એડિશન ડિસીઝ, રાઈટ? અને યુ મેક એન્ટીબોડીઝ which attach to cell, જે એન્ટીબોડી છે એ સેલ જોડે અટેચ થાય ઇન ધ એડ્રિનલ કોર્ટેક્સ. એડ્રિનલ કોર્ટેક્સ ની અંદર એન્ટીબોડી સાથે એ સેલ શું થાય? અટેચ ટુ ધ સેલ. એડ્રિનલ કોર્ટેક્સ માં એ જોવા મળે. then the clinical manifestation, sign symptoms શું જોવા મળશે? જનરલ વીકનેસ એન્ડ બીકમિંગ ઇઝીલી ટાયર્ડ. પેશન્ટ વીક જોવા મળશે અને કોઈ પણ એક્ટિવિટી કરે ત્યારે શું થઈ જશે? ઇઝીલી ટાયર્ડ થઈ જશે. then darkness, idea of the skin ની અરાઉન્ડ પિગમેન્ટેશન જોવા મળશે. then blood pressure is low and falls, further values 10 which can make you dizziness, right? blood pressure શું થશે? low જોવા મળશે and dizziness patient માં જોવા મળશે, right? being of your food and weight loss, ખાવાની ઈચ્છા ના થાય જેના કારણે શું થાય? weight loss જોવા મળે, right? feeling sickness and vomiting from time to time, then abdominal pain and cramping જોવા મળે, right? then diarrhea and constipation, cramps and muscles, પછી craving for salt, બરાબર? salt ખાવાની વધારે ઈચ્છા થાય. salty food and drinks. menstrual periods in women may become irregular or stop, means menorrhagia જોવા મળે, right? women ની અંદર menstruation period કેવું જોવા મળે? irregular અથવા તો stop જોવા મળે. then diagnostic test, એમાં શું કરવામાં આવે છે? કયા ટેસ્ટ કરવામાં આવે છે? તો serum electrolytes level, blood glucose level ચેક કરવામાં આવે છે. then complete blood count ચેક કરવામાં આવે છે. X-ray studies, computed tomography and MRI, આ બધા ટેસ્ટ ની અંદર તમે ફાઇન્ડ આઉટ કરી શકો કે એડ્રિનલ ઇન્સફિશિયન્સી છે કે નહીં અથવા તો એડ્રિનલ ગ્લેન્ડ ની અંદર કોઈ ઇન્ફેક્શન છે કે નહીં. then ટ્રીટમેન્ટમાં શું કરશો? તો કોર્ટિઝોલ રિપ્લેસમેન્ટ થેરાપી, રાઈટ? યુ નીડ સ્ટીરોઇડ મેડિકેશન, રાઈટ? આ કન્ડિશન ની અંદર સ્ટીરોઇડ મેડિકેશન આપવામાં આવે છે ટુ રિપ્લેસ ધ કોર્ટિસોલ which you no longer make. તમારી એડ્રિનલ ગ્લેન્ડ છે એ કોર્ટિસોલ લાંબા સમય સુધી બનાવી શકશે નહીં જેના કારણે શું ઉપરથી સ્ટીરોઇડ મેડિકેશન આપવામાં આવે છે. ધીસ યુઝ્યુઅલી વિથ અ મેડિસિન કોલ્ડ હાઇડ્રોકોર્ટિઝોન. એ મેડિકેશન શું કહેવાય? હાઇડ્રોકોર્ટિઝોન which is very similar to cortisol. એ સિમિલર કોની છે? કોર્ટિઝોલ જેવી જ છે જેને હાઇડ્રોકોર્ટિઝોન કહેવામાં આવે છે. the amount is usually about 15 to 25 mg, right? એનો ડોઝ 15 to 25 mg each day આપવામાં આવે છે. some people need more than this and other are less. અમુક people માં એનો ડોઝ વધારે આપવામાં આવે છે અને અમુક people માં ઓછો આપવામાં આવે છે. the daily amount is broken up into 2 or 3 doses. આ ડોઝ છે 15 to 25 એ daily into 3 doses ની અંદર ડિવાઇડ કરવામાં આવે છે. એક સાથે એક ડોઝ આપવાનો નથી. each day with a higher dose taken in the morning than in the evening, right?
ઇવનિંગ કરતા મોર્નિંગમાં એ ડોઝ કેવો હોવો જોઈએ, હાયર હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, યુ મે બી એડવાઇઝ ટુ ટેકન 50 mg ઇન ધ મોર્નિંગ એન્ડ 10 mg ઇન ધ ઇવનિંગ, રાઈટ? ધેન મીન્સ તમે સવારે 15 mg લેતા હોય તો યુ હેવ ટુ ટેક ધ 10 mg ઇન ધ ઇવનિંગ, રાઈટ? Then replacing aldosterone. So fluorocortisone is a substitute medicine for the aldosterone, right? Fluorocortisone is શું છે? Substitute medicine છે કોની? તો aldosterone ની, right? એ શું કરશે? Help the regulate blood pressure and blood salt level. આપણી blood ની અંદર salt નું level manage કરશે અથવા તો blood pressure regulate કરશે, right? You may also be advised to take extra salt each day. Patient ને extra salt લેવાની advice આપવાની, right? Then Addisonian crisis. It is a medical emergency. You will be given hydrocortisone injection or a drip of fluid to bring up your blood pressure. Blood pressure maintain કરવા માટે hydrocortisone અથવા તો એની ડ્રીપ આપવી પડે, બરાબર, ફ્લુઇડ ની. And may need intensive care until the crisis is over. જ્યાં સુધી એ ક્રાઇસિસ ઓવર ના થાય ત્યાં સુધી પેશન્ટને અંડર ઓબ્ઝર્વેશન અથવા તો ઇન્ટેન્સિવ કેરમાં રાખવા પડે, right? Then need to continue taking hydrocortisone medication. And then hydrocortisone medicine છે એ continue આપવી પડે. Then Cushing syndrome, right? Cushing syndrome means Cushing syndrome develop. એ ક્યારે develop થાય? When the level of glucocorticoid in your body, આપણી બોડીમાં જે glucocorticoid છે એ શું થાય? Is too higher over a long period of time. લાંબા સમય સુધી એનું પ્રોડ્યુસ શું થાય? હાઈ જોવા મળે. Too much glucocorticoid can occur from an exogenous or endogenous source. બરાબર, એનું કોઝિસમાં શું એક્સોજીનસ અથવા તો ઇન્ડોજીનસ સોર્સ પણ હોઈ શકે, મીન્સ એક્સટર્નલ અથવા તો ઇન્ટરનલ ફેક્ટર પણ રિસ્પોન્સિબલ છે. ધેન ઇટિયોલોજી. ઇટિયોલોજીમાં શું જોવા મળશે? એડ્રિનલ હાઇપોપ્લેસિયા. એડ્રિનલ હાઇપોપ્લેસિયા which means there is an increased number and growth of the cells. જે સેલ છે એનું શું થાય? ગ્રોથ વધે અને increase the number of cell, right? In adrenal gland. Adrenal gland ની અંદર સેલના સેલ ઇન્ક્રીઝ જોવા મળે, રાઈટ? અથવા તો એનો ગ્રોથ ઇન્ક્રીઝ જોવા મળે. ધીસ સેલ ધેન મેક ટુ મચ કોર્ટિસોલ. આ જે સેલ છે જેના કારણે શું થશે? એ કોર્ટિસોલ વધારે પ્રોડ્યુસ કરશે. ધેર વેરીઝ ડિફરન્ટ ટાઈપ ઓફ એડ્રિનલ હાઇપોપ્લેસિયા, બરાબર? એના ટાઈપ્સ કેવા છે? ડિફરન્ટ ટાઈપ્સ છે. અ બિનાઇન મીન્સ non-cancerous tumor of an adrenal gland, and then the malignant tumor, it means cancerous cell, right? Tumor of an adrenal gland. Then signs symptoms. So signs symptoms માં શું જોવા મળશે? Obesity, facial puffiness, and face often looks redness and then usual, right? Face usually કરતા કેવું જોવા મળશે? Redness જોવા મળશે. Then diabetes જોવા મળશે. Facial hair in woman, right? Woman માં facial hair જોવા મળશે. Then high blood pressure, muscles weakness જોવા મળશે. Skin which bruise easily. Skin કેવી થઈ જશે? Easily કંઈક injure થાય અને redness જોવા મળશે, right? Purple, pink and stretch marks જોવા મળશે. Then tiredness, aches and pains જોવા મળશે. Particularly backache જોવા મળશે. Then mood swings such as being more irritable, patient irritable and depressed or anxious જોવા મળશે. Lack of sex drive means libido જોવા મળશે. Periods may become irregular or stop in the woman means menorrhagia develop થશે. Osteoporosis means શું જોવા મળશે? બોન્સ કેવા થશે? વીક અથવા તો ફ્રેજાઇલ થઈ જશે, જેના કારણે ફ્રેક્ચર ઇઝીલી થઈ જશે. ધેન એડીમા અરાઉન્ડ ધ એન્કલ્સ. એન્કલ્સની આજુબાજુ એડીમા જોવા મળશે, રાઈટ? હવે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. serum cortisol level check કરશો. then salivary cortisol level, ACTH level. ACTH means adrenocorticotropic level, right? અને એનો ACTH ટેસ્ટ કરવામાં આવે છે અને pituitary MRI કરવામાં આવે છે. then treatment. The radiotherapy is to pituitary gland, can destroy the pituitary adenoma, right? રેડિયોથેરાપી આપવામાં આવે છે જેના કારણે શું થાય? pituitary gland can destroy the pituitary adenoma. જે pituitary adenoma છે એ શું કરશે? destroy થશે, right? This has a good chance of success but may take month or year to take effect. પણ એની ઇફેક્ટ આવતા month અથવા year લાગે. Medication may be needed till the radiation treatment takes effect, right? જ્યાં સુધી radiation therapy એની ઇફેક્ટ ના આવે ત્યાં સુધી મેડિકેશન જરૂરી છે. Then also the radiotherapy may damage the normal pituitary cells. જે રેડિયોથેરાપી છે એ શું કરશે? જે નોર્મલ પિટ્યુટરીના સેલ છે એ શું કરશે? ડેમેજ કરશે. and may cause low level of other hormone. અને જે હોર્મોન છે જે ટુ મચ પ્રોડ્યુસ થાય છે એનું લેવલ શું કરશે? ઓછું કરશે by the pituitary gland. However, replacement hormone therapy can usually be taken if this, અગર જો આ કન્ડિશન થાય તો હોર્મોન થેરાપી પણ કન્ટિન્યુ લેવી પડે. then surgery to remove both adrenal gland is an option. અથવા તો
એવા ક્રાઇસિસ થાય જેના કારણે એડ્રિનલ ગ્લેન્ડમાં પ્રોબ્લેમ્સ થાય તો એ કન્ડિશનની અંદર સર્જરી જરૂરી છે બરાબર ધીસ સ્ટોપ યોર બોડી મેકિંગ એની કોર્ટિઝોલ્સ મીન્સ એડ્રિનલ ગ્લેન્ડ વન અથવા તો બોથ રિમૂવ કરવામાં આવશે જેના કારણે શું થશે તમારી જે બોડી છે બરાબર એ કોર્ટિઝોલ બનાવશે નહીં એડ્રિનલ ગ્લેન્ડ બરાબર યુ વિલ નીડ લાઇફ લોંગ રિપ્લેસમેન્ટ થેરાપી ઓફ સર્ટેન હોર્મોન્સ પછી તમારે શું કરવું પડશે લાઇફ લોંગ એ રિપ્લેસમેન્ટ થેરાપી લેવી પડશે however the adenoma will remain in the pituitary and continue to produce high level of ACTCH right means સર્જરી કરાવ્યા પછી પણ શું થશે એડિનોમા will remain એડિનોમા શું થઈ જશે રિમેઇન થશે in the pituitary means continue to produce high level of ACTH means એની અંદર પણ ACTH continue produce થશે એટલા માટે શું તમારે continue therapy લેવી પડશે right then medication to block the production or effect of cortisol may work medication શું કરશે પ્રોડક્શન છે જે હોર્મોન્સ નું એને ઓછું કરી દેશે right and effect of cortisol may works જે cortisol ની effect છે એ work કરશે there are several medicine which can be tried with various level to success બરાબર એવી ઘણી મેડિકેશન છે જે આપણને સક્સેસ આપી શકે છે then pheochromocytoma આ એક એવી કન્ડિશન છે જેમાં શું જોવા મળે છે is a catecholaminé secreting tumor of the chromatin cell right એમાં શું થાય છે catecholaminé secrete થાય છે right catecholaminé secreting tumor આ એક ટ્યુમર છે સાની ક્રોમાટિન સેલ ની જેમાંથી catecholaminé secrete થાય છે અને sympathetic nervous system ની અંદર it is usually found in the adrenal medulla જે adrenal medulla છે એમાં usually દેખાય છે અથવા તો જોવા મળે છે then the symptoms તો symptoms માં શું જોવા મળશે abdominal pain chest pain irritability nervousness pallor palpitation rapid heart rate severe headache sweating and weight loss જોવા મળશે then diagnostic test માં abdominal CT scan કરવામાં આવે છે adrenal biopsy કરવામાં આવે છે then catecholaminé blood test એની અંદર catecholaminé નું લેવલ ચેક કરવામાં આવે છે then glucose test and metanephrine blood test MIBG scan માં શું ડિટેક્ટ કરવામાં આવે છે કોઈ બી ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમર હોય તો ડિટેક્ટ કરી શકાય then MRI of the abdomen and urine catecholaminé right then treatment માં શું કરવામાં આવે છે treatment involves removing the tumor with the surgery આ સર્જરી ની અંદર શું કરવામાં આવે છે જે ટ્યુમર છે એને રિમૂવ કરવામાં આવે છે it is important to stabilize blood pressure and pulse with the medication before surgery right જેના કારણે શું થાય સ્ટેબિલાઇઝ ધ બ્લડ પ્રેશર આપણું જે બ્લડ પ્રેશર છે એ સ્ટેબિલાઇઝ કરવું જરૂરી છે બરાબર સર્જરી પહેલા જો સર્જરી પહેલા બ્લડ પ્રેશર સ્ટેબિલાઇઝ કરવામાં ના આવે તો સર્જરી દરમિયાન કોમ્પ્લિકેશન થઈ શકે then close monitoring of vital sign બરાબર સર્જરી પહેલા શું કરવાનું close monitoring of the vital sign then after surgery it is necessary to continue monitor all the vital sign in an intensive care unit after surgery પણ તમારે vital sign continue monitor કરવાના when the tumor cannot be surgically removed medication is needed to manage it જ્યારે સર્જિકલી જે ટ્યુમર છે એ રિમૂવ કરવામાં ના આવે અથવા તો ના થઈ શકે તો શું કરવાનું medication is needed medication continue કરવાનું this usually require a combination of medication to control the effect of excessive hormone એ શું કરશે medication જે પ્રોડક્શન છે excessive hormone ને એનું control કરશે right radiation therapy and chemotherapy have not been effective in curing the kind of tumor right આ ટ્યુમર ની અંદર રેડિયેશન થેરાપી અથવા તો કીમોથેરાપી રાઈટ એટલી ઇફેક્ટિવ નથી એને ક્યોર કરવા માટે રાઈટ ધેન નર્સિંગ મેનેજમેન્ટમાં શું કરશો રિસ્ક ફોર ઇન્જરી રિલેટેડ ટુ વીકનેસ બરાબર પેશન્ટમાં વીકનેસ હશે તો ઇઝીલી ઇન્જર થવાના ચાન્સીસ રહેલા છે રિસ્ક ફોર ઇન્ફેક્શન રિલેટેડ ટુ અલ્ટરેશન પ્રોટીન મેટાબોલિઝમ પેશન્ટમાં મીન્સ વીકનેસ જોવા મળશે જેના કારણે પ્રોટીન મેટાબોલિઝમ મીન્સ એનર્જી લોસ થશે વીકનેસ જોવા મળશે મીન્સ રિસ્ક ઓફ ઇન્ફેક્શન વધારે છે સેલ્ફ કેર ડેફિસિયટ રિલેટેડ ટુ ફટીગ એન્ડ મસલ સ્વાસ્ટિંગ બરાબર પેશન્ટમાં વીકનેસ જોવા મળશે મીન્સ ફટીગ હશે જેના કારણે પેશન્ટ પોતાની ડેલી એક્ટિવિટી કરી શકશે નહીં સેલ્ફ કેર ડેફિસિયટ જોવા મળશે મીન્સ અલ્ટર બોડી ઇમેજ રિલેટેડ ટુ ક્લિનિકલ ઓબેસિટી રાઈટ મીન્સ કોઈ એક્ટિવિટી નહીં કરી શકે એટલા માટે શું જોવા મળશે બોડી ઇમેજ કેવી જોવા મળશે વેટ ગેઇન બી થશે વેટ લોસ બી થશે મીન્સ રિલેટેડ ટુ ક્લિનિકલ ઓબેસિટી પણ જોવા મળશે થેન્ક યુ